દિલ્હી પોલીસે એક મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરી છે। મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યાનો પ્લાન ઘડ્યો હતો। તેણે રૂપિયા આપીને તેના પતિની હત્યા કરાવી અને લાશને નાળામાં ફેંકી દીધી। ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ દિલ્હીના અલીપુરની રહેવાસી 34 વર્ષીય સોનિયા અને સોનીપતના રહેવાસી 28 વર્ષીય પ્રેમી રોહિત તરીકે થઈ છે। પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં બીજો આરોપી વિજય ફરાર છે। વિજયે 50,000 રૂપિયાનો કોન્ટ્રાક્ટ લીધા પછી પ્રીતમની હત્યા કરી હતી। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી મહિલા સોનિયાએ તેના પતિની હત્યા કરવા માટે તેની બહેનના દિયર વિજયને 50,000 રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો। હત્યા બાદ વિજયે ઇન્સ્ટાગ્રામ પર સોનિયાને પ્રીતમના મૃતદેહનો વિડીયો અને ફોટો મોકલ્યો અને રૂપિયા માંગ્યા। આ પછી સોનિયાએ તેના પતિની ઓટો વેચી દીધી અને બાકીની રકમ ચૂકવી હતી। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી હર્ષદ ઇન્દોરાએ જણાવ્યું હતું કે 42 વર્ષીય મૃતક પ્રીતમ પ્રકાશ અલીપુરનો કુખ્યાત હિસ્ટ્રી શીટર હતો। તેની સામે 10થી વધુ કેસ નોંધાયેલા હતા। કોર્ટે તેને ભાગેડુ પણ જાહેર કર્યો હતો। સોનિયા 15 વર્ષની હતી ત્યારે પ્રીતમ સાથે પ્રેમમાં પડી ગઈ હતી। બાદમાં બંનેએ તેમના પરિવારની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા। આ લગ્નથી તેમને 3 બાળકો છે, જેમાં 16 વર્ષનો છોકરો અને 2 પુત્રીઓ છે। ડીસીપી હર્ષ ઇન્દોરાએ વધુમાં જણાવ્યું હતું કે સોનિયાના પ્રેમી રોહિતનો પણ ગુનાહિત રેકોર્ડ છે। તે અગાઉ હત્યા અને હથિયાર રાખવાના 4 ગુનાહિત કેસોમાં સંડોવાયેલો છે। રોહિતે એપ્રિલ 2025માં લગ્ન કર્યા હતા। તે ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરતો હતો। આ પછી પણ તેણે સોનિયા સાથે ખોટો સંબંધ ચાલુ રાખ્યો। બંને લગ્ન કરવા માંગતા હતા। આ કારણે બંનેએ પ્રીતમની હત્યાનું કાવતરું ઘડ્યું હતું। ડીસીપીએ વધુમાં જણાવ્યું કે સોનિયાએ 20 જુલાઈના રોજ અલીપુર પોલીસ સ્ટેશનમાં પ્રીતમના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદમાં તેણે કહ્યું હતું કે તેનો પતિ બહાર ગયો હતો અને પરત ફર્યા નથી। પોલીસે શરૂઆતમાં આ કેસને સામાન્ય ગુમ વ્યક્તિના કેસ તરીકે ગણ્યો હતો। તપાસ દરમિયાન પોલીસ ટીમને પ્રીતમ સાથે જોડાયેલો એક મોબાઈલ નંબર મળ્યો, જેનો ઉપયોગ સોનીપતમાં થઈ રહ્યો હતો। આનાથી ટીમ રોહિત સુધી પહોંચી। પોલીસે જણાવ્યું કે શરૂઆતમાં પૂછપરછ કરવામાં આવતા રોહિતે ગેરમાર્ગે દોર્યો હતો, જોકે બાદમાં તે ભાંગી પડ્યો અને પોતાનો ગુનો કબૂલ કરી લીધો। રોહિતે જણાવ્યું કે પ્રીતમની હત્યા 20 જુલાઈના રોજ જ થઈ હતી। આ પછી સોનિયાએ પુરાવાનો નાશ કરવા માટે પ્રીતમનો મોબાઈલ ક્યાંક ફેંકી દેવા માટે આપ્યો, પરંતુ કિંમતી મોબાઈલ જોઈને તેનો ઈરાદો બદલાઈ ગયો। તેણે મોબાઈલનું સિમ ફેંકી દીધું અને ફોન પોતાની પાસે રાખ્યો। થોડા દિવસો પછી તેણે પોતાનું સિમ લગાવ્યું અને ફોન ચાલુ કર્યો। રોહિતની આ ભૂલથી આખો હત્યા કેસ ઉકેલાઈ ગયો।